દિલ્હીમાં સોમવારે થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ સતર્ક બની છે અને સમગ્ર રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે। ત્યારે રાજકોટ રેન્જના મહત્વના જિલ્લાઓ રાજકોટ, જામનગર, દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓને એલર્ટ પર મૂકી દેવામાં આવે છે। પાકિસ્તાન તરફથી કોઈ પણ ઘૂસણખોરી ના થાય તે માટે કચ્છ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં સૌથી વધુ ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। તાજેતરમાં 3 આતંકવાદીઓ અને બોમ્બ બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સજાગ થઈ ગઈ છે અને શહેરના તમામ જિલ્લાઓમાં ચેકિંગ સાથે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। આ સાથે જ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં મુખ્યત્વે જાહેર સ્થળો, રેલવે સ્ટેશનો, બસ સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગુજરાતના સૌથી વધુ સંવેદનશીલ ગણાતા સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા, અંબાજીની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે। દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરોમાં દર્શન કરવા આવતા હોવાથી પોલીસ અને સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ધાર્મિક પરિસરોના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર સઘન પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મંદિરની આસપાસ સિવિલ ડ્રેસમાં પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવે છે। પોલીસ દ્વારા સામાન્ય જનતાને અપીલ પણ કરવામાં આવી છે કે કોઈ પણ બિનવારસી વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે।